હેલો ફ્રેન્ડ્સ, આ મારો પહેલો વિડીયો છે। જો આમાં સૌથી પહેલાં આપણે બનાવીએ છીએ પૌવા અને બટેકાનું મિક્સ કરીને નાના બોલ ટાઈપ બાઉલમાં પહેલાં આપણે મિક્સ કરીશું। બધું એક મિક્સિંગ બાઉલમાં એમાં મેં પહેલાં પૌવાને 2 થી 3 વખત સારી રીતે ધોઈ લીધા સાફ પાણીએ, પછી 5 મિનિટ માટે રવા દઈને એને આ રીતે હાથથી મેશ કરી લેવાના। પછી 1.5 વાડકી પૌવાના માપ સાથે મેં એક બટાકું લીધું છે બાફેલું, એને પણ મેં આ રીતે મેશ કરી લીધું છે। હવે એને બંનેને હું મિક્સિંગ બાઉલમાં મિક્સ કરીશ। આ રીતે બંને મિક્સ કરી લેવાનું। પછી એમાં મેં થોડા મરીનો પાવડર, હલ્દી પાવડર, થોડું લાલ મરચું, ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, લીલા મરચાં, આખું જીરું, સમારેલા ધાણા, આમચૂર પાવડર, સ્વાદ પ્રમાણે થોડી ખાંડ એડ કરી છે। ચટપટા સ્વાદ માટે મેં એમાં થોડું સંચળ બી એડ કર્યું છે। હવે આ બધું મિક્સ કરવાનું। આ બધું મિક્સ કરીને હવે એમાંથી નાના નાના મીડિયમ સાઈઝના આવા મેં સરસ બોલ બનાવી દીધા છે। ચલો, આ રોલ તૈયાર છે। હવે એને ફ્રાય કરી લઈશું।